સુરતના ડુમ્મસ ખાતે લિક્વિડ ટ્રી મૂકવામાં આવ્યું છે। પર્યાવરણ માટે નવીન ટેકનોલોજી અને ઉત્સવી માહોલના અનોખા સંગમ રૂપે પ્રથમ લિક્વિડ ટ્રી છે। આ લિક્વિડ ટ્રી 15 વર્ષ જૂના 4 વૃક્ષ જેટલું કાર્બન ડાયોક્સાઇડ શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે। આ લિક્વિડ ટ્રી એક વર્ષમાં 53 કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરે છે અને 39 કિલો જેટલો ઓક્સિજન આપે છે। પાંદડા અને ડાળીઓના બદલે તેમાં પાણીમાં રહેલા સાયનોબેક્ટેરિયા અને ફાઇટોપ્લેન્ક્ટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સૂક્ષ્મજીવો ખૂબ જ ઝડપથી ગતિએ વિકસે છે, જેના કારણે અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ સામાન્ય વૃક્ષોની તુલનામાં વર્ષ દરમિયાન 3 થી 4 ગણું વધુ કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે। આ પ્રોજેક્ટના મેકર ઇજનેર અભિષેક ખંભાતા, મોહિત કેનિયા અને ઋતુ શર્મા છે અને તેમણે કહ્યું હતું કે લિક્વિડ ટ્રીને ફૂટપાથ પર બેન્ચ તરીકે, લેમ્પ પોસ્ટ, બસ સ્ટેન્ડ, ટ્રાફિક સર્કલની સજાવટ, મૂર્તિઓ કે બાગ બગીચાઓમાં સ્થાપિત કરી શકાય છે। कन्वेंशनल ट्री और लिक्विड ट्री में डिफरेंस क्या है? जैसे कन्वेंशनल ट्रीज को फोटोसिंथेसिस के द्वारा कार्बन डाइऑक्साइड अब्जॉर्ब करता है और ऑक्सीजन रिलीज करता है। सेम तरीके से यहाँ पे लिक्विड ट्री भी कार्बन डाइऑक्साइड अब्जॉर्ब करता है सनलाइट के प्रेजेंस में और ऑक्सीजन रिलीज करता है। अर्बन हॉटस्पॉट जहाँ पे पेड़ उगाना बहुत मुश्किल हो गया है आजकल, वहाँ पे हम लोग लिक्विड ट्री का यूज़ कर सकते हैं। पेड़ का काम तो पेड़ ही करेंगे, बट ये लिक्विड ट्री एक सेकेंड लाइन ऑफ डिफेंस है ग्लोबल वार्मिंग और क्लाइमेट चेंज के अगेंस्ट फाइट करने के लिए।